મહેસાણા ઊંઝા એપીએમસીમાં હાથ ધરાઈ મતગણતરી। પહેલા ખેડૂત વિભાગની મતગણતરી હાથ ધરાશે। ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ વોટિંગ કર્યું હતું। 258 પૈકી 12 મત શંકાસ્પદ લાગતા હાલ ગણતરીમાં નહીં। ખોટી રીતે સ્ટેમ્પ મારવાના કારણે 13 વોટ એક તરફ રખાયા છે। તો આપણે જણાવી દઈએ કે મહેસાણા ઊંઝા એપીએમસીમાં मतदान થયું હતું અને આજે મતગણતરી હાથ ધરાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, ઊંઝા એપીએમસીમાં જે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરીમાં જે 258 પૈકી 12 મત હતા ખેડૂત વિભાગના, તેમાંથી એ 13 વોટ છે કે જેને એક તરફ રાખવામાં આવ્યા છે। શું માહિતી? ઊંઝા એપીએમસીની ચૂંટણીની આજે જે છે મતગણતરી મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં છે, પરંતુ ગઈકાલે પ્રથમ જે ખેડૂત વિભાગની મતગણતરી શરૂ કરાઈ હતી તેમાં જે છે 13 વોટ જે છે તે હાલમાં તો બાજુ પર મુકાય છે। 13 મત કહી શકાય કે ક્યાંક સ્ટેમ્પની ક્ષતિ હતી, સ્ટેમ્પ મારવાની ભૂલ હોવાને કારણે હાલમાં તો બાજુ પર મુકાય તે પ્રકારની માહિતી મળી રહી છે। ખેડૂત વિભાગના 13 વોટ એક તરફ કરીને હાલમાં તો 245 મતોની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂત વિભાગની આ મતગણતરી પૂર્ણ થયા બાદ જ જે છે તે આ 13 મતો ઉપર જે છે તે અધિકારી અને ઉમેદવાર સાથે ચર્ચા કરીને જે છે તે નિર્ણય લેવામાં આવશે કે મતોને માન્ય ગણવા કે ન ગણવા તે પ્રકારની ચર્ચા બાદ જ આ મતોને જે છે તે કાઉન્ટિંગ કરવામાં આવશે। જી બિલકુલ તેજસ, માહિતી બદલ આભાર।